3 ચાલુ કરશું. પાર્ટ 3 આ પાર્ટ 1 પાર્ટ 2 અને હવે આગળ પાર્ટ 3 ચાલુ થશે. એમાં જોઈ લે સરકારે એની તેજોરી નોટોથી ભરાય છે અને એની પેટી ઓટોથી ભરાય છે. અને દેશનો વિકાસ હોય તો નાગરિકનો વિકાસ પહેલા થવો જોઈએ. એની માનવતા એની દયા ક્યાં ગઈ છે એમને લોકોને ખબર જ નથી પડતી. અમે આટલા હેરાન થાય છીએ. હવે તો જમી લો, નહીતર પછી આપશું નહીં, બચાવવું મુશ્કેલ પડશે. અને હવે એના ખુરશીના પાયા ડગાવશું. 110% ની વાત છે. આ બધું ક્યાં ગયું? આ બધા વિશ્વગુરુ ધારે પોતાને એમ કે ભારત દેશ વિશ્વગુરુ, એમ તો આ બધું અત્યારે ગયું ક્યાં? તો અમને આશા છે, એને કીધું છે કે મારી બેન અડધી રાતે બોલાવશે ને તો હું આવીશ. તો હવે અમે ખરા બપોરે બોલાવીએ તો આવશે કે નહીં, અમે રાહ જોઈને બેઠા છીએ. હવે એવું લાગે છે કે દેશમાં લોકશાહી તંત્ર સાવ વયું જ ગયું છે. એમ આ જોવા મળશે. મતની આશા રાખવાની જ નથી. વિરોધ, આવો વિરોધ તમે ક્યાંય નહીં જોયો હોય. આવો વિરોધ ખેડૂતો જ કરી શકે છે. આપણે આજે બેસણામાં આવ્યા છે. બેસણા એટલે કેવી ટાઈપનું બેસણું છે તમને બતાવીશું. બેન, શું નામ છે આપનું? કૃષ્ણાબેન. કૃષ્ણાબેન, આજે તમે બેસણું રાખ્યું છે, કોનું બેસણું હતું આ? અદાણીની માનવતાનું. એની માનવતા એની દયા ક્યાં ગઈ છે એમને લોકોને ખબર જ નથી પડતી. અમે આટલા હેરાન થાય છીએ, આટલા ઉપવાસ કરે છીએ. આજ ખેડૂત જે છે અન્નનો દાતા છે, અન્ન વગર બેઠો છે તો એને કઈ ખબર પડતી નથી. તો એની માનવતાનું આજે અમે બેસણું રાખ્યું છે. આવો અનોખો વિચાર તમને કેવી રીતે આવ્યો? આવો અનોખો વિચાર અમે ડેઈલી, અમારું ગામ આમ તો જો કે વિચારોમાં સૌથી આગળ જ છે થોડુંક. અને આજે આ જો બધા ભાઈઓએ ભેગા થઈને નક્કી કર્યું હતું કે આવું કંઈક થોડુંક અલગ કરી. એક વ્યક્તિને કોઈ પણ, અમારા ગામમાં એવી એકતા છે કે એક વ્યક્તિને કોઈ પણ એક વિચાર આવે તો બધા લોકો સાથે મળીને એને ડિસ્કશન કરી અને એનો વિચાર જો બધાને યોગ્ય લાગે તો આગળ વધારી. ખેડૂતોની જો માંગણીઓ છે, કેટલાક પ્રશ્નો છે, આપણે જે વળતર ના મળે તો આગળ શું કરશો તમે? આના એટલે અલગ આવા વિરોધ જોવા મળશે. આ પાર્ટ 1 પાર્ટ 2 અને હવે આગળ પાર્ટ 3 ચાલુ થશે. એમાં જોઈ લે સરકારે. આજે છાવણીનો 3જો દિવસ છે. ખેડૂતો 3 દિવસથી ભૂખ્યા છે, જમ્યા નથી. શું કહેશો? એનો તો અમને એટલો અફસોસ છે કે આજે જે ખેડૂતનો જે અન્નદાતા છે એ અન્ન વગર બેઠો છે. અમારા આ માણસોને જોઈને અમને તો કઈક થાય છે ભાઈ. તો એને કેમ નહીં થતું હોય કઈ? કોની વાત કરો છો તમે બેન? અમે અદાણીને કહી છીએ કે તું થોડુંક તો વિચાર કર કે આ બધા વિડિયા સોશિયલ મીડિયા દ્વારા એને પહોંચતા તો હશે ને, થોડુંક તો એ જોતો હશે ને. કોઈ નેતાય સાંભળવા રાજી નથી. એને તો ખબર પડતી હશે ને કે આગળ આ બધું આ લોકો આટલા દુખી થાય છે એમ. અને આમ તો મોટા સીન સપાટ અમારે ખેડૂતોની આ કૃષિ વિકાસ આમને તો આ બધું ક્યાં ગયું? આ બધા વિશ્વગુરુ ધારે પોતાને એમ કે ભારત દેશ વિશ્વગુરુ, એમ તો આ બધું અત્યારે ગયું ક્યાં? તો આપણી સરકાર ખેડૂતોની સરકાર છે, ગરીબોની સરકાર છે. શું તમને લાગે છે? નથી. કેમ નથી લાગતી? ખેડૂતોની નથી, ગરીબોની નથી, સરકારની સરકાર હે એવું લાગે અમને તો. અદાણી ને અંબાણી ની બધા જે મોટા કંપની વાળા લોકો છે એ રૂપિયા ખવડાવી દે એટલે એ બધા ગમે એની સરકાર. તમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તમે શું કરશો હવે? પાર્ટ 3 ચાલુ કરશું. પાર્ટ 3 આના કરતા પણ વધારે હશે. લડી લઈશું હવે. ગુજરાતી થાળી શું કહો છો બેન? અમે અત્યારે ગુજરાતી થાળી પીરસી છે. પછી એને જો હોય ઇટાલી, મેક્સિકન, ચાઇનીઝ જે ખાવું હોય તો પછી એ આપશું. કોની વાત કરો છો તમે? અદાણીને સરકારને કહીએ છીએ. અત્યારે અમે શાંતિથી સાદું ભોજન આપીએ છીએ. ફાવે તો જમી લો, નહીતર પછી આપશું નહીં, પચાવવું મુશ્કેલ પડશે. બેન, ખેડૂતો છે અત્યારે અન્નદાતા જ ઉપવાસ ઉપર બેઠા છે. શું કહેશો બીજું? એના વિશે તો શબ્દો નથી. હવે આટલો અન્યાય થયો ને અમારી સાથે, આ બહેનો સાથે, નાના બાળકો સાથે, ત્યારે અમને લાગ્યું કે આ અદાણીની દયા માનવતા મરી ગઈ. અને આ બેસણું રાખ્યું. આટલા દિવસથી આ લોકો અનશન ઉપર છે. પાણી એક અન્નનો દાણો મોઢામાં નથી લીધો. જે કાળી મજૂરી કરીને અન્ન પકવે ને દેશના ખૂણે પહોંચાડે છે, એ આ 3 દિવસથી ભૂખ્યા બેઠા છે. તો હજી કોઈના પેટનું પાણી નથી આવેલું. આપણા દેશના વડાપ્રધાન છે, ગુજરાતની બહેનોને બેન માને છે. તમે પત્ર લખ્યો છે એમને, પણ ખબર નથી. મારો ભાઈ હજી વિદેશમાં રખડે છે, પાછો આવે ત્યારે એને પત્ર મળે ને પછી ખબર પડે ને કે એની બેન સાથે કેટલો અન્યાય થાય, કે એની બેન કેટલી દુખી છે. કેટલા બહેનોને પત્ર લખ્યો? કેટલા બહેનોએ લખ્યું છે? અમારા સમસ્ત ગામ તરફથી બધી બહેનો છે. આ બધી પીડિત બહેનો છે ને, બધાથી નરેન્દ્રભાઈને પત્ર લખ્યો છે. લાગે છે તમને કે રિપ્લાય આવશે એમનો? અમને આશા છે. એને કીધું છે કે મારી બેન અડધી રાતે બોલાવશે ને તો હું આવીશ. તો હવે અમે ખરા બપોરે બોલાવીએ તો આવશે કે નહીં, અમે રાહ જોઈને બેઠા છીએ. ક્યાં સુધી રાહ જોવાના છો? અમારી સહનશક્તિની હવે તો હદ આવી ગઈ છે. એટલે હવે મારા ભાઈ મને કદાચ વિદેશમાંથી આવી જાય પછી થોડોક એને ટાઈમ મળે એની બહેનો માટે વાંચે એટલી રાહ અમે જોઈ શકીએ. પછી તો એની બહેનો છે. તમારી માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે. એ હવે એના હાથમાં છે કે એને ક્યાં સુધી ખેંચવું. અત્યારે અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીએ છીએ. જો એટલામાં એ માની જાય તો ઠીક છે,
નહીતર પછી સરદારના વંશજો છીએ અને સરદારગીરી કરવામાં કઈ શરમ નથી. શું નામ છે? શું નામ છે તારું? શું કરવા આવ્યો છો તમે? બેસણામાં આવ્યા છો? શું નામ છે તારું બકા? લહેર હા? લહેર શું કરવા આવ્યા છો આજે તમે? અહીંયા બેસણામાં આવ્યા હતા. કોનું બેસણું હતું? અણદાણી કોણ અદાણી? આ જે વીજ કંપનીની લાઈન રહી ને ઈ કંપની વાળા તમારા ખેતરમાં બી લાઇટ એન્ડ લાઈન આવે છે? ના અમારામાં આવે છે પણ અમારે અદાનો આવે છે, અમારામાં નથી આવતું, તો અમે આવ્યા છીએ. શું કહેશો બેન તમે? હવે એવું લાગે છે કે દેશમાં લોકશાહી તંત્ર સાવ વયું જ ગયું છે એમ, અને અમારા ખેતર ઉપર હૃદય ઉપર થાંભલા નાખે છે. એવું લાગે છે કે અમારે ખેડૂત ઉપર જ બધું નિર્ભર છે. કાંઈ મશીન ઉપર તો કે અનાજના દાણા, મશીન ઉપર તો કઈ લોકશાહી છે જ તંત્ર, મશીન ઉપર તો કઈ પકાવાતા નથી દાણા. એને ખાવા માટે તો એને કે એના પેઢીને ખાવા માટે તો અનાજની જરૂર પડવાની છે ને. દેશનો વિકાસ થાય છે ને બેન? ના, વિકાસ થતો અત્યાર સુધી થતો તો, હવે આ વિકાસ થતો જ નથી. અમે તો એવું જ માની છીએ કે આ દેશનો વિકાસ કરી રહ્યા જ નથી. અત્યાર સુધી આ તંત્ર સાવ ખોરવાઈ જ ગયું છે. થાંભલાઓ આવશે, આપણો દેશ વિશ્વગુરુ બનશે, આગળ વધી રહ્યું છે. ના ના, થાંભલા આવીને તો થવાનું એને એના હક માટે, અમને અમારા હક માટે લડી છીએ તો એ દેતા નથી, એના પેટ માટે કરે છે. આ થાંભલા નાખે છે, આ 25 વર્ષનો કરાર કરીને આ લોકો નાખે છે તો અમને વળતર દેવું પોસાતું નથી. અને અમે અમને વળતર આપે છે ને એ 30% જ અમે માગી છીએ, 100% તો અમને વળતર આપવાના જ નથી. આ અમારી માગણી ખાલી 30%ની છે. જેટલું વળતર આપે એના 30% જ વળતર અમને આપે છે. તો એને 2 વર્ષમાં તો આ વળતરનો નફો મળી જવાનો છે, બાકી 23 વર્ષ તો એને કમાવાનું જ છે સરકારને. તોય સરકાર અમારી માગણી પ્રમાણે, અમારા હક પ્રમાણે અમને વળતર આપતી નથી. અને આ પ્રાઇવેટ કંપની છે, ગવર્મેન્ટ હોય તો આપણે સ્વીકારીએ કે આ દેશ માટે કરે છે, આ તો પોતાના માટે કરે છે, કોઈ દેશ માટે કરતી નથી. આ પોતાના જ રોટલા શેકે છે. કોની વાત કરો છો તમે? અદાણીની. આવનારા દિવસોમાં 2027 ની ચૂંટણી આવવાની છે, શું આનો અસર એમાં જોવા મળશે? આ જોવા મળશે. મતની આશા રાખવાની જ નથી. મત આપવા જ નહીં જવાના? ના, આપવાના જ નથી. મત આપવો એ તમારો અધિકાર છે. તો એનો અધિકાર છે ને એમને પૂરતું વળતર આપવાનો. અમારી જમીનમાં એ થાંભલા નાખી જાય છે તો એને કમાવું છે, તો અમને તો વળતર પૂરું આપવું પડે ને. બાકી મતની આશા રાખવાની થતી જ નથી. કોઈ ખેડૂતનો દીકરો મત આપશે ને જ્યાં સુધી એને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી. અને હવે એના ખુરશીના પાયા ડગાવશું, 110%ની વાત છે. કોની વાત કરો છો તમે? કોની ખુરશી? મોદીની અને અદાણીની ખુરશીના પાયા ડગે એની તૈયારીમાં રાખજો.